નમસ્કાર. ચાલો આજે આપણે સીધા મુદ્દા પર આવીએ. આજે આપણે ગોલ્ડન સ્પેરો કન્સલ્ટન્સી નામની એક ફર્મની વાત કરી રહ્યા છીએ અને એમની નાણાકીય સેવાઓ પર થોડી ઊંડાણપૂર્વક નજર નાખીએ. આપણી પાસે જે માહિતી છે એ એમની વેબસાઇટ પરથી લીધેલી સેવાઓની યાદી છે. તો આપણો હેતુ એ સમજવાનો છે કે કોઈ વ્યક્તિ જો નાણાકીય આયોજન કે રોકાણ માટે વિચારી રહ્યું હોય તો એમને ત્યાં શું શું મળી શકે છે. એમની વેબસાઇટ પર પહેલી નજરે જ પેલું જીવનભર મફત ડીમેટ ખાતું દેખાય છે. હા, એ તો આજકાલ ઘણું કોમન છે. એક આકર્ષણ ઊભું કરવા માટે એમ સમજો ને. બરાબર. પણ શું આ ખાલી શરૂઆત જ છે કે પછી કંઈક વધારે પણ છે એમની પાસે? ના ના, ખાલી શરૂઆત નથી. મેં એમની સેવાઓની યાદી જોઈ અને લાગે છે કે એમની પાસે ઘણું છે. મતલબ સ્ટોક બ્રોકિંગ તો છે જ, પણ એની સાથે રિસર્ચ એનાલિસિસ પણ આપે છે. ઓહ, રિસર્ચ પણ? હા, અને આઈપીઓમાં રોકાણ કરવું હોય તો એનું માર્ગદર્શન, કોર્પોરેટ એફડીના વિકલ્પો, ઘણી બધી વસ્તુઓ છે. અને પેલું પણ મેં જોયું, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ એટલે કે પીએમએસ અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ એઆઈએફ અને સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ, આ બધા શબ્દો તો એમ સામાન્ય રોકાણકાર માટે થોડા નવા લાગે. હા, એ વાત સાચી છે. જો પીએમએસ જે છે એ સામાન્ય રીતે મોટા રોકાણકારો માટે હોય, જેમની પાસે ઠીકઠાક રકમ હોય અને એમને કોઈ પ્રોફેશનલ એમના વતી સીધું શેર બજારમાં રોકાણ મેનેજ કરે એવું જોઈતું હોય. અચ્છા. અને એઆઈએફ ને એસઆઈએફ એ તો એનાથી પણ મતલબ વધુ વિશિષ્ટ કહેવાય. આમાં હેજ ફંડ્સ, પ્રાઇવેટ ઇક્વિટી કે પછી રિયલ એસ્ટેટ જેવા રોકાણો આવે જે રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ્સથી અલગ હોય. એટલે આ તો એચએનઆઈ માટે થયું ખરું ને? બરાબર. મુખ્યત્વે એચએનઆઈ એટલે કે ઉચ્ચ નેટવર્થ ધરાવતા લોકો અથવા તો સંસ્થાઓ માટે હોય છે આ. એટલે એક બાજુ સાવ સામાન્ય ડીમેટ ખાતું અને પેલું એસઆઈપી મતલબ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હા, જે દર મહિને થોડું થોડું રોકાણ કરવા માટે છે. અને બીજી બાજુ આવા ભારેખમ સ્પેશિયલાઇઝ્ડ ફંડ્સ. આટલો મોટો વ્યાપ કેમ રાખ્યો હશે એમણે? શું લાગે છે? આ જ વાત રસપ્રદ છે. આટલી બધી વિવિધતા શું બતાવે છે કે તેઓ કદાચ બજારના દરેક સ્તરના રોકાણકારને સેવા આપવા માંગે છે, જે પહેલીવાર રોકાણ કરે છે એનાથી લઈને બહુ અનુભવી અને મોટા રોકાણકારો સુધી બધાને. વળી પાછું એમની પાસે ગોલ પ્લાનિંગ જેવી સેવા પણ છે. એટલે લક્ષ્ય આધારિત આયોજન. હા, લોકોને એમના નાણાકીય ગોલ નક્કી કરવામાં મદદ કરે અને એના માટે કયા સાધનો વાપરવા, જેમ કે એસઆઈપી. અને આ પ્લાનિંગને તેઓ વીમા સાથે પણ જોડે છે. જનરલ, હેલ્થ, લાઈફ ઇન્સ્યોરન્સ બધું જ છે. એટલે રોકાણ, આયોજન અને સુરક્ષા ત્રણેય વસ્તુ આવી ગઈ. અને પેલી વ્યવહારુ સુવિધાઓ પણ છે ને, જેમ કે શેર અને બોન્ડનું ડિમટીરિયલાઇઝેશન. હા, ડીમટીરિયલાઇઝેશન એટલે કે જે જૂના જમાનાના કાગળ સ્વરૂપના શેર સર્ટિફિકેટ હોય એને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ફેરવવા, જે હવે તો ફરજિયાત જેવું જ છે. બરાબર. અને પેલી બીજી સુવિધા પણ રસપ્રદ છે, મ્યુચ્યુઅલ ફંડ સામે લોન, એલએએમએફ. હા, એ શું છે? બરાબર. એટલે ધારો કે તમારું મ્યુચ્યુઅલ ફંડમાં સારું એવું રોકાણ છે. હવે તમને અચાનક પૈસાની જરૂર પડી તો તમારે એ ફંડ તોડવાની કે વેચવાની જરૂર નથી. તમે એ રોકાણની સામે જ લોન લઈ શકો. અચ્છા, આ તો ઉપયોગી કહેવાય. હા, અને આ બધી સેવાઓ એમની વેબસાઇટ કહે છે એમ અમદાવાદ અને કેશોદમાં ઉપલબ્ધ છે. તો આખી ચર્ચા પરથી એમ લાગે છે કે ગોલ્ડન સ્પેરો ખરેખર એક વન સ્ટોપ શોપ બનવા માંગે છે, જ્યાં સાદા ટ્રેડિંગથી માંડીને જટિલ રોકાણ અને વીમા સુધી બધું જ મળી રહે. હા, એવું કહી શકાય. પણ અહીંયા એક મુદ્દો વિચારવા જેવો છે. જ્યારે કોઈ એક જ જગ્યાએ આટલી બધી સેવાઓ મળતી હોય ત્યારે ગ્રાહક તરીકે આપણે બહુ સ્પષ્ટ હોવું જોઈએ કે આપણી જરૂરિયાત શું છે. બરાબર. શું મારે ખાલી એસઆઈપી જ કરવી છે કે પછી મારે પીએમએસ જેવી કોઈ ખાસ સેવાની જરૂર છે? એમની રિસર્ચ ટીમ ખરેખર કેટલી સક્ષમ છે? હા, આ બધા પ્રશ્નો પૂછવા પડે. ખાલી સેવાઓની લાંબી લિસ્ટ જોઈને નક્કી ન કરાય. બિલકુલ. સેવાની ગુણવત્તા અને આપણી જરૂરિયાત સાથે એનો મેળ બેસે છે કે નહીં એ જોવું અગત્યનું છે. સાચી વાત છે. અને આ જ આપણને આજના અંતિમ વિચાર તરફ લઈ જાય છે. અમદાવાદ અને કેશોદ જેવા શહેરોમાં કોઈ એક સંસ્થા એકસાથે સામાન્ય એસઆઈપીથી લઈને આવા અત્યંત વિશિષ્ટ એઆઈએફએસ ફંડ સુધીની રેન્જ ઓફર કરે એ શું સૂચવે છે? શું એનો અર્થ એમ છે કે આ વિસ્તારોમાં નાણાકીય જાગૃતિ વધી રહી છે અને જુદા જુદા પ્રકારની એમ જટિલ નાણાકીય સેવાઓની માંગ પણ વધી રહી છે?
આ બદલાતા માહોલ વિશે વિચારવા જેવું ખરું?